આગળ વાત કરીએ હાર્દિક પટેલ અને તેના સાથીઓને જેલમાંથી મુક્ત કરવાની માંગને લઈને સિંહોર તાલુકામાં આજથી મહિલા પાટીદારોના અચોક્કસ મુદતના અનશનનો પ્રારંભ થયો છે। સિંહોરના મોટા સુરકા ખાતે પાટીદારો દ્વારા પોતાની માલિકીની જગ્યા તેવા આશાપુરા માતાજીના મંદિરમાં અનશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજથી ટાણા ખાતે ગોધાણી પરિવારના માતાજીના મઢમાં 27 પાટીદાર મહિલાઓ અનશન પર બેસી હાર્દિકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી રહી છે। નોંધનીય છે કે જાહેરમાં આંદોલનો કે અનશન કરતા પાટીદારોને તંત્ર અને પોલીસનું વિઘ્ન નડતું હતું, ત્યારે ખાનગી માલિકીની પોતાની જ જગ્યામાં અનશન કરી હવે સરકાર સામે લડત આપવાની પાટીદારોની આ રીતે ધીમે ધીમે જે પ્રક્રિયા છે તે રંગ લાવી રહી છે। તો એવા જ કાર્યક્રમ કરવાના છે કે નહીં છૂટે ક્યાં સુધી અમે અમારો માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ રીતે પાછા વળવાના નથી અને અમે અમારું કાર્ય શરૂ જ રાખશું। ગમે એટલા અપાસ થાય અમે મરવા પણ તૈયાર છીએ। અમારા સંતાનો અમથાને પૂરી રાખ્યા છે સરકારશ્રીએ, તો એને અમારી નમ્ર વિનંતી છે કે છોડી દે, સારી વાત છે, છોડી દે। અને સરકાર જો ભલું પ્રજાનું નહીં ઈચ્છે તો બીજું તો કોણ ઈચ્છવાનું છે। તો આ વિશે વધુ જાણકારી માટે વાત કરી અમારા સંવાદદાતા અરવિંદ ભટ્ટી સાથે। જી અરવિંદ, હવે પાટીદારો પોતાની માલિકીની જગ્યામાં અનશન પર ઉતર્યા છે, કેટલી મહિલાઓ અનશન પર ઉતરી છે અને શું માંગ કરી રહી છે? જી દિલન, તમને જણાવી દો કે ભાવનગર સિંહોર તાલુકા જે હાલ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર ગણી શકાય, જે પાટીદાર અનામત આંદોલન છે તેને લઈને સિંહોરના મોટા સુરકા ગામે છેલ્લા 13 દિવસથી પાટીદારો અનશન ઉપર બેઠા છે અને આ અનશનમાં ગુજરાતભરમાંથી 5ના કન્વીનરો પણ મુલાકાત લઈ ચૂક્યા છે। જ્યારે આજથી સિંહોરના સુરકા નજીક જ આવેલા ટાણા ગામે લગભગ 27 કરતા વધુ મહિલાઓ આજથી અચોક્કસ મુદતના અનશન પર બેઠા છે। તેમજ જે સુરકા ગામે અનશન પર બેઠા છે આ લોકોને ટેકો જાહેર કર્યો છે અને તેઓ પણ આજથી અનશન પર બેસી ગયા છે। જોકે તંત્ર દ્વારા આ તમામ લોકોને અનશનની મંજૂરી આપવામાં આવી ન હતી, તેના કારણે સુરકા ગામે તેમજ ટાણા ગામે જે પાટીદારો અનશન પર બેઠા છે તેઓ પોતાની ખાનગી માલિકીની જગ્યામાં અને માતાજીનું જે મંદિર છે ખાનગી માલિકીનું તેમાં હાલ અનશન પર બેઠા છે। જી અરવિંદ, કેટલી મહિલાઓ અને કેટલા પુરુષો આ અનશનમાં જોડાયા છે? કેટલા સમય સુધી તેઓ અનશન પર રહેવાના છે? શું માંગ કરી રહ્યા છે? હાલ જો વાત કરીએ તો સિંહોરના જે મોટા સુરકા ગામ છે ત્યાં લગભગ 100 જેટલા પાટીદારો મહિલાઓ પુરુષો 13 દિવસથી અનશન પર બેઠા છે અને તેમની અચોક્કસ મુદતના અનશન છે। જ્યારે તેમને ટેકો જાહેર કરવા માટે આજે સિંહોરના ટાણા ગામે 27 મહિલાઓ, જે માત્ર મહિલાઓ છે અને મહિલાઓએ જ આ લોકોને ટેકો જાહેર કરવા માટે અચોક્કસ મુદતના અનશન જાહેર કર્યા છે અને તેમની માંગ છે કે જ્યાં સુધી હાર્દિક સહિતના જે પાટીદાર આગેવાનો છે તેમને જેલમાંથી મુક્ત કરવામાં નહીં આવે અને તેમના પર લગાવેલા જે કેસો છે એ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેમના અનશન ચાલુ રહેશે। જી અરવિંદ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો સિંહોરમાં આ રીતે મહિલાઓ અનશન પર બેઠી છે અને પોતાની માલિકીની જગ્યા ઉપર હવે આ પાટીદાર લોકોએ અનશન કરવાનું ચાલુ કર્યું છે, જેથી કરી અને સરકારી તંત્ર દ્વારા કે પોલીસ દ્વારા તેમને કનડગત ન કરવામાં આવે। તો પાટીદાર યુવાનોને જેલમાંથી મુક્ત કરાવવા માટે આ મહિલાઓ અનશન પર બેઠી છે। હાર્દિકને જેલમાંથી મુક્ત કરાવવાની તેઓ માંગ કરી રહ્યા છે।